જય સાણુ મિત્રો, કેમ છો? મજામાં? ચલો, આજે આપણે સંવર્ગ સંયોજનો છે ને એના લેક્ચર નંબર 2 માં લાસ્ટ ટાઈમ આપણે જો થોડું રિવિઝન કરી નાખીએ કે સંવર્ગ સંયોજનો સંકીર્ણ સંયોજનો. ચલો, ક્લોરોફિલ, હિમોગ્લોબિન અને વિટામિન B12 યાની કે સાયનોકોબાલેમાઇન. તો ક્લોરોફિલ કોનું સંકીર્ણ છે? મેગ્નેશિયમનો. સરસ, વેરી ગુડ. હિમોગ્લોબિન આયર્ન અને વિટામિન B12 કોનો છે? યસ, વેરી ગુડ, કોબાલ્ટ. ઓકે, ચલો, સંવર્ગ સંયોજનો સંકીર્ણ સંયોજનો કોણ બનાવે? સક્રાંતિ ધાતુ આયન. તો સક્રાંતિ તત્વના જે ધાતુ આયન છે, પરમાણુ કે ધાતુ આયન, એ જ સંકીર્ણ સંયોજન બનાવે. કેમ? કારણ કે સક્રાંતિ ધાતુ આયન જે છે એટલે સક્રાંતિ તત્વના પરમાણુ કે આયન, સક્રાંતિ તત્વના પરમાણુ કે આયન એમની 3,4s4p અથવા 4s4p 4d કક્ષકો ખાલી છે. આથી તે કોઈ તટસ્થ અણુ કે ઋણાયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે અને જે સંયોજન બનાવે છે આપણે સંવર્ગ અથવા સંકીર્ણ સંયોજન કહીએ છીએ. જે કૌંસમાં, ચોરસ કૌંસમાં જે ભાગ બતાવી છે ને સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે, જેને સંકીર્ણ કહેવાય છે. એમાં બે ઘટકો છે. એક સક્રાંતિ ધાતુ આયન કે જે ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રહણ કરે છે એટલે લુઈસ એસિડ છે, અને બીજો કોણ છે તો કે તટસ્થ અણુ કે ઋણાયન કે જેને આપણે લિગેન્ડ કહીએ છીએ, કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન કરે છે. ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે, એને આપણે લુઈસ બેઝ કહીએ છીએ. રાઈટ? ચલો, સૌપ્રથમ તમને નવી લાગશે કે સંકીર્ણ સંયોજનો બનાવ્યા કોણે? તો સ્વીઝ રસાયણશાસ્ત્રી છે આલ્ફ્રેડ વર્નર. આલ્ફ્રેડ વર્નર આ સ્વીઝ રસાયણશાસ્ત્રી છે. એને છે ને કોબાલ્ટ ક્લોરાઇડ અને NH3 એમોનિયા આ બંને વચ્ચેની પ્રક્રિયાથી ઘણા સંવર્ગ સંયોજનો બનાયા. સંવર્ગ સંયોજનો બનાયા અને એના બંધારણ રજૂ કર્યા. શું રજૂ કર્યા? બંધારણ રજૂ કર્યા. અને એના આધારે એની લાક્ષણિકતાઓ રજૂ કરી. લાક્ષણિકતાઓ એટલે કે અભિધારણાઓ રજૂ કરી. અભિધારણાઓ રજૂ કરી. બરાબર છે? તો હું જો સમજાય દઉં કે COCl3 into 6NH3, પછી COCl3 into 5NH3, COCl3 into 4NH3, COCl3 into 4NH3. આ બેના બંધારણ જુદા છો, સમઘટકો છે એટલા માટે. આ છે ને પીળો રંગ છે, પછી એ જાંબુડિયો, પછી લીલો અને આ જાંબલી છે. જો આ જે મિશ્રણ છે ને એમાં તમે AgNO3 ઉમેરો ને, AgNO3 શું ઉમેરો? AgNO3, સિલ્વર નાઇટ્રેટ. તો ક્લોરાઇડ આયન છે ને આમાં ક્લોરાઇડ આયન છે Cl-. એ ક્લોરાઇડ આયન છે એ AgCl સ્વરૂપે અવક્ષેપિત પામશે. તો હું અહીંયા તમને વાત કરું ને તો અહીંયા 3 મોલ AgCl નું અવક્ષેપન થશે. અહીંયા 2 મોલ AgCl અવક્ષેપિત થશે. અહીંયા 1 મોલ AgCl અવક્ષેપિત થશે. અહીંયા પણ 1 મોલ જ AgCl અવક્ષેપિત થશે. તમને નવી લાગી, સર દરેકમાં Cl તો 3 જ છે, તો કેમ અહીંયા 3 મોલ, અહીંયા 2 મોલ, અહીંયા 1 મોલ, અહીંયા 1 મોલ? તો આ જે સંકીર્ણ ખરી ને એ સંકીર્ણ ચાર જે બનશે ને આ રીતે બનશે. જો હું બતાવું તમને. પહેલામાં સંકીર્ણ તમને આ રીતે બનશે: CONH3 6Cl3. બીજામાં સંકીર્ણ આ રીતે બનશે બેટા, જો CONH3 5Cl અને 12 2Cl. પછી CONH3 4Cl2 12 1 જ Cl. ચોથું પણ આ જ રીતે બનશે. આજે બને ને જ રીતે CONH3 4Cl2 Cl. જો તમે આનું આયનીકરણ કરો તો પહેલો ધન આયન ને પછી ઋણ આયન. બરાબર ને? તો 1:3 છે ને, તો -1 + 3. એ તો મેં તમને ટેકનિક આપેલી છે ને. ચલો, આ સંકીર્ણ બ્રેકેટ 1 અને Cl3 એટલે 1:3, હવે માઇનસ પ્લસ, તો Cl ની -1 અને CONH3 6 ની +3 એટલે આયનીકરણ આવું થશે. પકડજો જરા બુદ્ધિથી હો. CONH3 6 + 3 વત્તા 3Cl-. ચલો, અહીંયા 1:2 છે ને,
માઇનસ પ્લસ, તો CONH3 5Cl એની +2, રાઈટ ને બેટા? CONH3 5Cl એની +2 અને 2Cl માઇનસ, તો 3 AgCl બને, અહીંયા 2 AgCl બને. ચલો અહીંયા નિકલ કરો જરા. આ પણ એક છે સંકીર્ણ અને Cl પણ એક છે, એટલે માઇનસ પ્લસ, એટલે સંકીર્ણ એની +1 થશે અને Cl ની પણ -1 થશે, એટલે CONH3 4Cl2 -1 અને +1 અને Cl ની -1. તો ચલો અહીંયા 1:3 થશે, અહીંયા 1:2 થશે, 1:1 અને 1:1 વિદ્યુત વિભાજિત થશે. તો આલ્ફેડ વર્નર સંકીર્ણ બનાવ્યા છે. શું બનાવ્યા? સંકીર્ણ સંયોજન બનાવ્યા. 4 જો રંગ જુદા જુદા છે, મતલબ લાક્ષણિકતા જુદી જુદી છે, બરાબર છે? તો આ જે સંકીર્ણ સંયોજન જે બને એકદમ ઈઝી કોન્સેપ્ટ થઈ ગયો એકદમ. દરેકમાં સક્રાંતિ ધાતુઓની વેલેન્સી CO+3 છે. આ દરેકમાં CO ની +3 જ આવશે, દરેકમાં CO ની આવશે +3 સંયોજકતા આવશે. પણ લિગેન્ડ બદલાય છે, લિગેન્ડ બદલાય એટલે રંગ બદલાય, લિગેન્ડની સંખ્યા બદલાય, લિગેન્ડ બદલાય એટલે એનો રંગ શું થશે બેટા? બદલાશે. તો આના આધારે એને અભિધારણાઓ રજૂ કરી. વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ વેરી મોસ્ટ IMP પ્રશ્ન છે, જોઈ લઈએ જરા. ઓકે, ચલો એક કોન્સેપ્ટ જોરદાર છે, પ્રશ્ન મોસ્ટ IMP છે. વર્નર ના સિદ્ધાંતની અભિધારણાઓ મોસ્ટ IMP પ્રશ્ન છે. ચલો પહેલી અભિધારણા મોસ્ટ IMP, પહેલી અભિધારણા કે સક્રાંતિ ધાતુ આયન જે છે સંકીર્ણ સવર્ગ સંયોજનમાં ધાતુ આયન બે પ્રકારના બંધન ધરાવે છે, બે સંયુક્ત ધરાવે છે. સવર્ગ સંયોજનોમાં જે સક્રાંતિ ધાતુ આયન છે, સક્રાંતિ ધાતુ આયન બરાબર, બે પ્રકારના બંધન ધરાવે છે. એટલે બે પ્રકારની સંયુક્તતા, બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એમાં એક પ્રાથમિક સંયોજકતા, રાઈટ, અને બીજી છે દ્વિતીયક સંયોજકતા. નોટેડ પોઈન્ટ. સક્રાંતિ ધાતુ આયન જે છે ને એ બે પ્રકારની, જેમ કે હું તમને એક એક્ઝામ્પલ મેં તમને પ્રોવાઈડ કર્યો કે K4 બ્રેકેટમાં FeCN6, બરાબર છે? ચલો K ની ટોટલ 4, Cn ની 6, 6 અને 4 નો તફાવત 2 એટલે +2 થાય, બરાબર ને? Fe ની +2 છે. એટલે આ જે સક્રાંતિ ધાતુ આયન છે ને બે સંયુક્તતા ધરાવે છે. કેટલી? બે. એક પ્રાથમિક સંયુક્તતા અને બીજી દ્વિતીયક. ચલો પ્રાથમિક સંયુક્તતા છે ને એ આયનીકરણ પામે, એટલે આયનીકરણ કારક છે. કેવી કહેવાય ને? આયનીકરણ કારક છે. જ્યારે દ્વિતીયક સંયુક્તતા છે ને એનું આયનીકરણ ન થાય, આયનીકરણ ન પામે, મતલબ બિન આયનીકરણ કારક છે, બિન આયનીકરણ કારક છે, રાઈટ? ચલો અહીં Fe ની કેટલી છે સંયુક્તતા? મગજમાં ઉતરું જો, K ની +1 છે, એવા 4 છે, એટલે +4 થાય એટલે 4 થાય ને ટોટલ, ભલે +4 આપણે 4 જ લખીએ, ટેકનિક આપું છું એટલા માટે. આમ તો જો હું તમને સમજાવી દઉં, ચલો એમ તો પછી એવું નહીં, K4 FeCN6, રાઈટ ને? ચલો K ની 4, K ની +1, ઓકે, વત્તા Fe ની x ધારી લો, જૂની 11 સાઈ સિસ્ટમ, 6 Ca ની -1, કુલ 0, કારણ કે કોઈ પણ સંયોજન વીજભારની દ્રષ્ટિએ હંમેશા તટસ્થ હોય છે, રાઈટ? તો 4 + x - 6 = 0,
એટલે x - 2 બરાબર 0 એટલે x બરાબર +2 થઈ. પણ આ મેં તમને ટેકનિક આપી 6 અને 4 નો તફાવત કેટલો 2 એટલે એ આખી +2. તો +2 છે ને બેટા એ પ્રાથમિક સંયોજકતા છે એટલે છે ને ધન આયનના ધન વીજભારને સમાન છે. ધન આયનના ધન વીજભારને સમાન છે. બરાબર ને? જેમ કે અહીં Fe ની +2 છે ને, કેટલી છે Fe ની +2, તો +2 એ પ્રાથમિક સંયોજકતા થશે. તે ઋણાયન વડે સંતોષાય છે. તે કોના વડે સંતોષાય? ઋણાયન વડે સંતોષાય છે. ઓકે, ચલો દ્વિતીયક સંયોજકતા શું છે? દ્વિતીયક સંયોજકતા છે ને આ લિગેન્ડ વડે સંતોષાય. લિગેન્ડ કોણ હોઈ શકે? તો કે ઋણાયન કે તટસ્થ અણુ. તે ઋણાયન કે તટસ્થ અણુ વડે સંતોષાય. ઓકે, તો લિગેન્ડ કેટલા 6, તો દ્વિતીયક સંયુક્ત અહીંયા 6 થશે. કારણ કે Fe+2 સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા છે? 6 લિગેન્ડ જોડાયેલા છે. તો જે 6 લિગેન્ડ જોડાયેલા છે બેટા એટલે એની દ્વિતીયક સંયોજકતા 6 થશે. કેટલી થશે? 6 થશે. રાઈટ? ઓકે, ચલો એ ઋણાયન કે તટસ્થ અણુ લિગેન્ડ વડે સંતોષાય છે. ઋણાયન કે તટસ્થ અણુ એટલે બેટા શું કહેવાય? લિગેન્ડ કહેવાય. એટલે લિગેન્ડ વડે સંતોષાય છે. રાઈટ? જે આયનીકરણ પામતી નથી. દ્વિતીયક સંયોજકતાની જે સંખ્યા કરે ને એને સવર્ગાંકી કહેવાય. દ્વિતીયક સંયોજકતા ની સંખ્યા ને ધાતુ આયનનો સવર્ગાંક કહેવાય. ધાતુ આયનનો શું કહેવાય? સવર્ગાંક કહેવાય, જે નિશ્ચિત હોય. ચલો અહીંયા દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને ધાતુનો સવર્ગાંક કહેવાય. તો અહીંયા 6 છે સવર્ગાંક. કેટલો છે? 6 છે. હવે આ જે દ્વિતીયક સંયોજકતા ખરી ને એ દિશાકીય છે એટલે એની ભૌમિતિક ગોઠવણી થાય. એની ભૌમિતિક ગોઠવણી થાય. ભૌમિતિક ગોઠવણી થાય એટલે એ જુદા જુદા આકારે ગોઠવાય. જુદા જુદા આકારે ગોઠવાય. કારણ કે આ જે છે ને Fe+2 અને Cn- બંને વચ્ચે છે ને સહસંયોજક બંધ બને. સવર્ગ સહસંયોજક બંધ બને. કયો? સવર્ગ સહસંયોજક બંધ. એટલે સવર્ગ સહસંયોજક બંધ છે ને એ દ્વિતીયક સંયોજકતા છે. બરાબર છે? એ દિશાકીય છે એટલે એની જુદી જુદી ભૌમિતિક રચના એને સવર્ગ બહુલક કહેવાય. ગોઠવણી થાય નવી નવી એને સવર્ગ બહુલક કહેવાય. તો કયા કયા પ્રકારની ગોઠવણી હોઈ શકે? તો કે ચલો અષ્ટફલકીય હોય, અષ્ટફલકીય ગોઠવણી હોય, પછી ચતુષ્ફલકીય ગોઠવણી હોય, સમચોરસ હોય, ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય, ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય, ચોરસ પિરામિડ હોય, ચોરસ પિરામિડ. આ બધા આકાર છે. અષ્ટફલકીય, ચતુષ્ફલકીય, સમચોરસ, ત્રિકોણીય દ્વિપિરામિડ, ચોરસ. સંકીર્ણની જુદી જુદી ભૌમિતિક રચના છે. ઓકે, તો આ જે મુદ્દો થયો વર્ણનના સિદ્ધાંતની અભિતણાવ. તો સક્રિય ધાતુની કેટલા પ્રકારની સંયોજકતા ધરાવે છે? 2. પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા એ આયનીકરણ પામે છે એટલે આયનીકરણ કારક કહેવાય. આયનીકરણ પામતી નથી, 2 આયનીકરણ કારક કહેવાય. પ્રાથમિક સંયોજકતા ધાતુ આયનના ધન ભારને સમાન છે. ધાતુ આયનનો ધન ભાર જેમ કે Fe નો +2 વીજભાર છે તો પ્રાથમિક સંયોજકતા +2 છે. તે ઋણાયન વડે સંતોષાય છે. જ્યારે આ ઋણાયન કે તટસ્થ અણુ એટલે લિગેન્ડ વડે સંતોષાય છે. દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને આપણે ધાતુ આયનનો સવર્ગાંક કહેવાય છે, જે નિશ્ચિત હોય છે. બરાબર છે? અને દ્વિતીયક સંયોજકતા જે છે ને એ દિશાકીય છે. માટે જુદી જુદી ભૌમિતિક રચના ધરાવતા સવર્ગ સંયોજનો બને છે જેને સવર્ગ બહુલક કહેવાય છે. અષ્ટફલકીય, ચતુષ્ફલકીય, સમચોરસ, ત્રિકોણ પિરામિડ અને ચોરસ પિરામિડ. કમ્પ્લીટ આજે વર્ણન સિદ્ધાંતની અભિધારણાઓનો અભ્યાસ કર્યો. હવે એક નવા થોડા ઉદાહરણ શીખીએ એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જશે કે લિગેન્ડ કોણ છે, પ્રાથમિક સંયોજકતા કેટલી છે, દ્વિતીયક સંયોજકતા કેટલી છે, એનો આકાર કેટલો છે, બધું ખબર પડી જશે. ઓકે, આ લેક્ચર 2. હવે લેક્ચર 3 માં આગળ આપણે અભ્યાસ કરીશું. ઓકે, બહુ મસ્ત ચેપ્ટર, તમને મજા આવશે. ઓકે, જય સંવિધાન.